સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ. શરત ઋતુમાં આકાશ નિર્મળ જોઈને બોલ્યા, જે આવું અંતઃકરણમાં થાય ત્યારે જીવ સુખ્યો થાય છે, તેમ સત્સંગ કરતા કરતા થાય છે. વાલારી ભક્તો, આ જીવ સુખ્યો ક્યારે થાય? તો આ જીવ ભગવાનનું ભજન કરે, ભગવાનની માળા કરે, ભગવાનનું ધ્યાન કરે, ભગવાનના શણગારના દર્શન કરે, એક એક વસ્તુ અંતરમાં ઉતારતો જાય. જેમ આકાશ નિર્મળ દેખાતું હોય, સવારનો સમય હોય, દિવ્ય વાતાવરણ હોય અને આકાશ ઉપર નજર કરો તો દિવ્ય વાતાવરણ તમને દેખાતું હોય, એમ સત્સંગ કરતા કરતા ધીરે 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 અંતરમાં શાંતિ થતી જાય. વાલારી ભક્તો, અત્યારે ધનુર્માસ ચાલે છે. એ વહેલા ઉઠવું, ભગવાન આગળ મંદિરમાં જવું, સુંદર ધૂન કરવી. અમારે કાલુપર મંદિરની અંદર ઘનશ્યામ મહારાજ રંગમોલમાં છે, ત્યાં 5 વાગે ધૂન ચાલુ થાય છે. પછી મંગળ આરતી પૂરી થાય એટલે સભા મંડપમાં ધૂન થાય. એ ધૂનની અંદર ભજન કરતા હોય, ભગવાનને યાદ કરી અને ધૂન બોલતા હોય. આ લોકનું કોઈને યાદ ન રહે, અક્ષરધામનું દિવ્ય વાતાવરણ હોય એવી દ્રષ્ટિ કરીને ભજન કરતા હોય. ભગવાનની મૂર્તિ સામે હોય, રંગમોલમાં અદ્ભુત વાતાવરણ સવારમાં 5 વાગ્યામાં હોય. તો કાલુપુર આવજો, ધૂનનો લાભ લેજો. ભગવાન તમારી ઉપર ખૂબ રાજી થશે. ભજન ભક્તિ કરવીને એ ધનુર્માસમાં ભગવાન ભણવા જાય. નાના એવા ઘનશ્યામ મહારાજ અને સરસ મજાનું મહારાજ માટે મીઠાઈ, ફ્રૂટો, સૂકા મેવાઓ, ચોપડીઓ, પુસ્તકો એવું મૂકતા હોય, એના દર્શન થાય. અને ઘણા બધા ગામ ગામથી આવેલા હરિભક્તોના પણ દર્શન થાય. ને એ ભજન ભક્તિ કરે એનો લાભ સવારના જે પોરમાં મળે ને, એ તો અક્ષરધામ તુલ્ય છે, અક્ષરધામ છે. તો વાલારી ભક્તો, વિશ્વનું સૌપ્રથમ મંદિર કાલુપુર ધામ અમદાવાદ. તો અમદાવાદમાં આવજો, મંગળામાં આવીને ધૂનનો લાભ લેજો. તમને અંતરમાં શાંતિ થશે. મહારાજ રાજી રહેજો.